હેલો, કેમ છો મિત્રો બધા? મને ખાતરી હશે કે તમે બધા સારા જ હશો. તો હું ફરી તમારા માટે લઈને આવ્યો છું 5-6 ડીજેની કોમ્પિટિશન. એમાં આર્યન સાઉન્ડ, રાઘવ સાઉન્ડ, સાગર સાઉન્ડ, રાધે સાઉન્ડ અને બીજા પણ 2-4 સાઉન્ડ હતા, બીટુ સાઉન્ડ એવા. તો હું તમને કોમ્પિટિશન આગળ જોડાવું છું. હાલ તો અમે નીકળી ગયા જેતપુરવાળા રસ્તા ઉપર, લીમખેડાથી જેતપુર, પછી દુધિયા અને પછી અમે આતરસુંબા ગામે ગયા હતા. તો આપણા પિન્ટુભાઈ છે આદિવાસી ડીજેના માલિક, તો થોડી વાતચીત કરતા હતા કોમ્પિટિશન વિશે મજાક મસ્તીમાં. તો અમે મજા મસ્તી કરતાં નીકળી ગયા ભાઈ. આ આપણા ભાઈબંધ છે ભાઈ, મજા લે છે. ચાલો જુઓ આગળ. હું તમને અહીંથી અમે નીકળ્યા પછી આગળ અમે પહોંચ્યા દુધિયા ગામ છે, જોઈ લો. દુધિયાના મિત્રો હોય તો ભાઈ સપોર્ટ કરજો યાર થોડો ઘણો. તમને કયું ડીજે સારું લાગ્યું એ પણ મને કોમેન્ટમાં જણાવજો, તો મને પણ ખબર પડે કે ખરેખર મને એવું લાગ્યું કે ખાલી તમે પણ જાણો છો કે કયું ડીજે વાગ્યું એમ. તો ભાઈ થોડું આપણે સ્પીડમાં વિડીયો કરી દઈએ. પછી આપણે દુધિયા બજારમાંથી અંદર આતરસુંબા બાજુ ગામ છે ત્યાં રસ્તા પર વળી ગયા અને આ લાઇટો પડતી હતી, 12 લાઇટ જોવાતી હતી. તો અમે વિચાર્યું કોઈક તો ડીજે હશે, કોઈક તો સાઉન્ડ હશે. તો ભાઈ આગળ જો આ કયું સાઉન્ડ છે હું તમને બતાવીશ. આ જો આ 12 લાઇટને એવું પડે છે. પછી અમે નજીક આવ્યા તો ખબર પડી કે આ સાગર સાઉન્ડ છે. અમને રસ્તામાં જ મળી ગયું હતું. આ જો આ સાગર સાઉન્ડ છે, એ પણ ત્યાં આવવાનું છે, બતાવું છું આગળ. પછી અમે નીકળી ગયા આગળ જવા માટે અને આવી ગયા ભાઈ અમે મેન લોકેશન ઉપર જ્યાં કોમ્પિટિશન થવાની હતી. આ બીટુ સાઉન્ડ આપણું પડી જ હતું, વિસી ઓડિયોનું છે. અને આ આપણું આર્યન સાઉન્ડ જે કે ત્યાંનું જ છે, ધાનપુર પાટડીનું છે, દુધિયા બાજુનું જ છે. તો આ આર્યન અને આ બીટુ સાઉન્ડ, બીજા પણ ડીજે આવવાના છે. રાહ જુઓ થોડી, ત્યાં સુધી થોડો વિડીયો આ લંબાવી દો સ્પીડમાં. હવે મિત્રો થોડા ટાઈમની રાહ જો, પછી બધા સાઉન્ડ ચાલુ થશે. આગળ હું વિડીયોમાં બતાવું છું કે બધા કયા કયા ડીજે આવે છે અને કયા નહીં. ત્યાર સુધી આ બીટુ સાઉન્ડ તો પડ્યું હતું અને આ આર્યન સાઉન્ડ, આપણું બીટુ સાઉન્ડ હતું અને આ આર્યન સાઉન્ડ હતું. તો કે ધાનપુર પાટડીનું જ છે. પબ્લિક બી ઘણી જ બધી હતી મિત્રો જોવાવાળી. અને આ બધા જોવા શું કામ આવ્યા હતા એ પણ મને કોમેન્ટ કરજો. મને તો ખબર છે આ બધા કેમ આવ્યા હતા, પણ તમે કહેજો કે આ બધા કેમ આવ્યા હતા. અને આગળ પછી આ જગ્યા ઉપરથી આઈસર પાછી લઈ લીધી હતી. મને એમ હતું કે બીટુ સાઉન્ડ જોડે કોમ્પિટિશન હશે, પણ ના એવું નહોતું ભાઈ. પાછળ બધા કેમેરા લઈને ભાઈ બધા વિડીયો બનાવવા દોડતા હતા બહુ બધા. પણ ખરેખર એવું હતું કે ભાઈ આ આઈસર છે ને બાજુમાં પેલી બાજુ લગાડવાની, સામે આ લાઇટ બળે છે ને ત્યાં બાજુ. પણ બધાને એવું લાગ્યું કે બીટુ સાઉન્ડના બમ્પર ટુ બમ્પર લગાવે છે. તો ભાઈ બધા કેમેરો લઈને દોડે છે ભાઈ, બધા બરાબરના મોબાઈલનો. ભાઈ એવું કંઈ હતું નહીં ભાઈ, આ તો ખાલી આઈસર સાઈડમાં લેતા બધા એવા આવે છે ભાઈ કેમેરો લઈ લઈને કે કોમ્પિટિશન થવાની છે. કોમ્પિટિશન ભાઈ એવું નહોતું, કોમ્પિટિશન હતી, ખાલી આઈસર સરકાવવાની હતી. અને પછી ત્યાં મૂકે છે આઈસર. જો અહીંયા આઈસર મૂકે છે. થોડુંક તમને સોંગ સંભળાવી દો હવે. તો જોઈ શકો છો મિત્રો સાગર સાઉન્ડની પણ એન્ટ્રી થઈ ગઈ હતી અહીંયા. આ સાગર સાઉન્ડ છે. મીન્સ કે સિસ્ટમ ને સેટઅપ તો સારું જ દેખાતું હતું મને. જોઈ લો આવેલું બીટુ સાઉન્ડ પડ્યું, આર્યન અને આ સાગર સાઉન્ડની એન્ટ્રી પણ થઈ ગઈ હતી. હવે આગળ જોડાવતો અને કોમ્પિટિશન બધી. ભાઈ અહીંયા તો આ 3 ડીજે વાગતા હતા. તો ભાઈ મને વન સાઇડ કિંગ હમણાં તો હાલ ફિલહાલ તો મને આર્યન જ લાગતું હતું, કારણ કે આર્યનથી વધારે અવાજ આ 2 ડીજેમાંથી કોઈનો પણ આવતો ન હતો. આગળ જોવો બીજું. તો મિત્રો અહીંયા રાઘવ સાઉન્ડ અને સાગર સાઉન્ડની કોમ્પિટિશન ચાલતી હતી અને રાધે સાઉન્ડ આવી ગયું. તો હવે તમે કોમ્પિટિશન જુઓ રાઘવની ને સાગરની.
મિત્રો આ સાગર સાઉન્ડ ને પેલું બિટ્ટુ સાઉન્ડ એવું હતું, આ રાઘવ સાઉન્ડ અને આપણા આર્યન સાઉન્ડવાળાએ રાધે સાઉન્ડવાળા માટે હોરનથી શરૂઆત કરી. જો કે તમે આગળ જોયું વિડીયોમાં હોરનથી સ્વાગત કરી દીધું હતું. હવે હું તમને ખાલી કોમ્પિટિશન દેખાડું. હવે તમે ખાલી કોમ્પિટિશન જોજો કે કેવી થાય છે. ટૂંકી કોમ્પિટિશન પણ થાય છે. બંધ કરે તો એક ચાલુ કરે, એક ચાલુ કરે તો એક બંધ કરે, એવું પણ. અને બહુ જ કોમ્પિટિશન થઈ હતી આગળ. હવે તમે ખાલી કોમ્પિટિશન જુઓ કેવી મજા આવે. ટાર્ગેટ એક્સપ્રેસ છે AK-47 વાળું છે, રાધે સાઉન્ડમાં વાગે છે અને પરગામમાં પોરી એ આર્યન સાઉન્ડમાં વાગે છે. તો મિત્રો તમને બે ડીજેમાંથી કયા ડીજે સારા લાગ્યા મને કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને તમારા આ બધા જેટલા પણ ડીજે છે એમાંથી તમને કયું ડીજે સારું લાગ્યું એ પણ મને કોમેન્ટમાં કહેજો. અને આજુબાજુના હોય તો મને સપોર્ટ કરજો યાર. દુધિયા છે એ બાજુને તો સપોર્ટ કરજો. અને આગળ કોમ્પિટિશન જુઓ. મિત્રો બહુ જ મસ્ત કોમ્પિટિશન થઈ હતી. રાધે સાઉન્ડ, આર્યન સાઉન્ડ, બિટ્ટુ સાઉન્ડ, સાગર સાઉન્ડ, રાઘવ સાઉન્ડ અને બીજા પણ 2-4 ડીજે હતા. તો ભાઈ તમને આ બધા ડીજેમાંથી કયું ડીજે સારું લાગ્યું પણ મને કહેજો. તો ભાઈ વન સાઈડમાં તો આર્યન જ વાગતું હતું પણ રાધે સાઉન્ડે પણ કોમ્પિટિશન કરી હતી. તો આ ડીજેમાંથી તમને કયું ગમ્યું એ પણ કહેજો. અને મારી ચેનલ ઉપર જો નવા સબસ્ક્રાઈબ કરજો યાર.